સુરતમાં હોળી ધૂળેટીના પર્વે ઉધના સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે। રેલવે તંત્ર દ્વારા વધારાની એક્સ્ટ્રા ટ્રેનનું પણ આયોજન કરવામાં આવ્યું। મુસાફરોની સંખ્યા વધુ થતાં સ્ટેશન પર 4 વાગ્યાથી જ જમાવડો જામી જાય છે। ટ્રેનમાં જગ્યા મેળવવા મુસાફરો મોડી રાતથી સ્ટેશન પર પહોંચી ગયા। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો। રેલવે અને પોલીસ તંત્રએ મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી। મુસાફરોની ભીડને કારણે વધુ એક્સપ્રેસ ટ્રેન ઉમેરવામાં આવી શકે છે। હોળી ધૂળેટીના પર્વની ઉજવણી સપરિવાર જોડે કરવા માટે સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને ટ્રેનોમાં છે તે મુસાફરોને બેસવા માટેની જગ્યા પણ પ્રાપ્ત નથી થઈ રહી, કારણ કે જે પ્રમાણેનો રસ છે તે ચાલી આવ્યો છે અને તેના પગલે જે મુસાફરોએ કલાકો સુધી જે વેઇટિંગમાં ઉધના રેલવે સ્ટેશન ઉપર બેસવાની ફરજ પડી રહી છે, ત્યારે અવ્યવસ્થા ન સર્જાય તે માટે અહીં મુસાફરો આ પ્રમાણે હાલ જોવા મળી રહ્યા છે। આપકા નામ बताइए। नीरज मिर्जापुर। अरे देख रहे हो सब कितनी भरी है, गर्दी है। यहाँ इधर आए हैं 6 बजे से। 6 बजे से यहाँ 9 बजे। બિલકુલ અહીં મુસાફરોનો ભારે ધસારો છે તે ઉધના રેલવે સ્ટેશન પર છે અને તેને જોતાં અહીં જે જોઈ શકાય છે કે જે રેલવેનો ડબ્બો છે, જે બોગી છે, એ બોગીની અંદર આ પ્રમાણે મુસાફરોની જે સંખ્યા છે તે હાલ જોવા મળી રહી છે। કેટલાક જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ बताइए। कुलदीप कड़ोदरा से। कहाँ जा रहे हैं? मैं यूपी। यहाँ तो आए 5 बजे सुबह। हाँ तो कष्ट तो मिलता ही है, भारी कष्ट है। लाइन लगाए परेशान, वहाँ बैठे थे, फिर इधर आए भी बैठे। प्रशासन जब उसी के हाथ में है, कुछ भी करे, वो चाहे बैठाए चाहे खड़ा रखे, मजबूरी है। બિલકુલ ટ્રેનની અંદર પણ લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં મુસાફરો ગીચોગીચ છે તે હાલ ભર્યા છે અને એ તસવીરો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં મુસાફરોની જે સંખ્યા છે તે આ પ્રમાણે બોગીની અંદર જોવા મળી રહી છે। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં આ પ્રમાણેનો જે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। જો કે હોળી અને ધૂળેટીના પર્વને લઈને રેલવે વિભાગ દ્વારા વધારાની ટ્રેનો પણ હાલ દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે તેની સામે ટ્રેનોની સંખ્યા પણ ક્યાંક ઓછી પડી રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જે આરપીએફ અને જીઆરપીના પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ દર વર્ષે જે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની અંદર હોળી ધૂળેટીના પર્વની લઈ જે ઘસારો છે મુસાફરોનો તે વધુ જોવા મળતો હોય છે। જોઈ શકાય છે કે ઉધના રેલવે સ્ટેશન ઉપર આ પ્રમાણે મુસાફરોમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ જે આરપીએફને જીઆરપીના પોલીસ જવાનો દ્વારા સતત ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। આ માટે ખાસ જે શેલ્ટર હોમ પણ અહીં બનાવવામાં આવ્યા છે અને એ શેલ્ટર હોમની અંદર જ સવારે 4 વાગ્યાથી મુસાફરો ટ્રેનોની અંદર જગ્યા મેળવવા માટે છે તે હાલ ક્યાંક સંઘર્ષ કરી રહ્યા છે, જેથી ટ્રેનોની સંખ્યામાં ક્યાંક વધારો કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે તે અહીં ઉઠવા પામી છે। હજી પણ જે 2 થી 3 દિવસ સુધી ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો રહે તેવી શક્યતાઓ હાલ ચોક્કસથી જોવા મળી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।